નમસ્કાર, વંદે માતરમ. હું પટેલ પુષ્પાબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 1માં કલરવનો વિષય ભણાવું છું. આપણે આજે શીખીશું પાઠ 6 મજા પડે મજા પડે. એની અંદર જોડકા જોડીશું. અહીં જુઓ, જોડકા જોડ. એની અંદર પહેલો શબ્દ આપ્યો છે ગાડી. ગાડી એટલે કે ટુ વ્હીલ અને ફોર વ્હીલ, બરાબર? તો એ શબ્દ છે ગાડી. તો આની લાઈનની અંદર આપણે ગાડી શબ્દ ઓળખીશું, કીડી અને ગાડી. ગાડી શબ્દને આપણે ગાડી શબ્દ સાથે જોડીશું. તમે સ્કેલનો ઉપયોગ પણ કરી શકો છો, બરાબર? ત્યાર પછી છે બીજો શબ્દ કીડી. કીડી તો તમે ઓળખો છો, બરાબર ને? નાનું જીવજંતુ કહેવાય કીડી. અને કીડીમાં પાસેથી આપણે એક શીખવાનું. કીડીને તમે જ્યારે જોવો ને ત્યારે કીડી કેવી લાઈનમાં ચાલે છે, બરાબર? એકની પાછળ એક જ. એમને શીખવવું પડતું નથી, પણ પહેલેથી જ એવું એ રીતે લાઈનમાં ચાલે છે. તો આપણે પણ કોઈ પણ જગ્યાએ જઈએ તો લાઈનમાં ચાલવું જોઈએ, બરાબર? તો એ શબ્દ છે કીડી. તો આપણે આ લાઈનમાં જોશું કીડી શબ્દ ક્યાં છે, આ રહ્યો. આપણે કીડીને કીડી સાથે જોડીશું. ત્યાર પછી છે એરણ. એરણ શબ્દ તો તમે નામ સાંભળ્યું હશે, બરાબર ને? ઘણ અને એરણ. જ્યારે લુહારભાઈને લોખંડની વસ્તુ ટીપવાની હોય ને ત્યારે એરણનો ઉપયોગ કરે છે. એ સાધન છે જાતનો. તો આપણે એરણને એરણ સાથે જોડીશું. ત્યાર પછી છે છીણી. છીણી એટલે કે ગાજર અને દૂધી. અત્યારે તો સિઝનમાં ગાજર અને દૂધી તમને જોવા મળે છે, બરાબર? તો મમ્મીને હલવો બનાવવાનો હોય ને તો એ છીણીની મદદથી ગાજર અને દૂધીને છીણે છે અને પછી એનો હલવો બનાવે છે. તો આપણે એ શબ્દ છે છીણી. જો તમે ના જોયું હોય તો મમ્મીને કહેજો, તમને બતાવશે, બરાબર? ત્યાર પછી છે કાતર. કાતરનો ઉપયોગ શાના માટે થાય છે? તો કાતર દરજીભાઈ છે ને તે કાપડ કાપવા માટે કાતરનો ઉપયોગ કરે છે. અને બીજો એનો ઉપયોગ કરે છે વાળ કાપવા માટે કાતરનો ઉપયોગ કરે છે. તો આપણે કાતરને કાતર સાથે જોડીશું. જુઓ બાળ મિત્રો, આ જોડકા છે એમાં આપણે શબ્દ ખાસ વાંચવાનો, બરાબર? અને પછી જ આપણે જોડકા જોડીશું. ત્યાર પછી છે મૂળાક્ષર ઓળખો અને ગોળ કરો. આપણે અહીં જે મૂળાક્ષર આપેલો છે એ જ મૂળાક્ષર આ લાઈનમાં આપણે શોધીશું અને ગોળ કરીશું, બરાબર? તો અહીં આપ્યો છે મૂળાક્ષર પ. પ પછી આપણે ઘણા બધા શબ્દો આપ્યા છે, પરિકા, પવન અને પલક. તેની અંદર આપણે પ ઓળખીને ગોળ કરીશું. તો અહીં જુઓ આપણે કોને ફરતે ગોળ રાઉન્ડ કરી દીધું, બરાબર? એ જ પ્રમાણે આ શબ્દ જુઓ પવન. એની અંદર પણ આપણે ગોળ કરીશું. ત્યાર પછી છે પલક. એની અંદર પણ આપણે ગોળ કરીશું. એ જ પ્રમાણે અહીં મૂળાક્ષર આપ્યો છે ડ. ડ પછી શબ્દ છે ડઘ. એની અંદર આપણે ડ ઓળખીને ગોળ કરીશું. ત્યાર પછી છે ડમરું. ડમરું શંકર ભગવાનની પાસે હોય છે, બરાબર? ત્રિશૂળની સાથે ડમરું. અને છે વડલો. વડલો એટલે કે વડનું ઝાડ, મોટું ઝાડ હોય એને આપણે વડલો પણ કહીએ છીએ. તો એની ફરતે પણ આપણે ગોળ કરીશું ડ. ત્યાર પછી છે ખાતર. તો મૂળાક્ષર આપેલો છે, આપણે તો ઓળખીને ગોળ કરીશું. ખાતર એટલે કે આપણે ખેતીની અંદર પાક સારો કરવા માટે ખાતરની જરૂર પડે છે. તો એ છે શબ્દ ખાતર. ત્યાર પછી છે શરબત. શરબત તો તમે પીવું છો, બરાબર ને? તમને ખ્યાલ જ હશે. એમાં આપણે ગોળ કરીશું. અને તરણું. એની અંદર તો ઓળખીને ગોળ કરીશું. ત્યાર પછી છે અણ. જણસ. તો આપણે અણ ઓળખીને ગોળ કરીશું. ત્યાર પછી છે પણછ. એની અંદર આપણે અણની અણ ઓળખીને ગોળ કરીશું. અને છેલ્લે છે બાણ. બાણ એટલે કે ધનુષ. એમાં પણ આપણે ગોળ કરીશું, બરાબર? ત્યાર પછી છે ઈ. ઈ એટલે કે હસવ ઈ, બરાબર? તો આપણે ઈ ઓળખીને ગોળ કરીશું. શબ્દ આપેલો છે ઈજન. ત્યાર પછી છે ઈમારત. એની અંદર પણ આપણે ઈ ઓળખીશું. ઈનામ. તમે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો અને તેમાં તમારો નંબર આવે, બરાબર? તો તમને ઇનામ મળે છે. એ શબ્દ આપ્યો છે ઈનામ. ત્યાર પછી છે દીર્ઘઈ. જુઓ, આ ઈ છે જરાક નાનો છે અને આ ઈ જરાક મોટો છે. તે શું કહેવાય છે ને? દીર્ઘઈ. તો એમાં શબ્દ આપ્યો છે ઈડલી. જે તમે ખાવ છો ને, ઇડલી સંભાર મમ્મી બનાવે છે, તો એ આપેલો છે ઈ. એમાં આપણે ઈમાં ગોળ કરીશું. ત્યાર પછી છે ઈશાન. ચાર દિશા છે, બરાબર? ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ત્યાર પછી છે ઈમાન. એમાં પણ આપણે ગોળ કરીશું. તો જુઓ બાળ મિત્રો, આમાં આપણે મૂળાક્ષરોને ઓળખવાના છે અને પછી તે પ્રમાણે શબ્દમાંથી શોધીને ગોળ કરવાના છે, બરાબર? હવે ત્યાર પછી જોશું આપણે શબ્દો વાંચો. શબ્દનું વાંચન કરીશું. નાના નાના શબ્દો હોય તમારે ઘરે વાંચવાના છે. જો તમારા ઘરે ન્યૂઝપેપર આવતું હોય ને
તો તેની અંદર જે ઘટતા અક્ષરે શબ્દ લખેલા હોય ને એનું પણ તમે વાંચન કરી શકો છો, બરાબર. તો અહીં પહેલો શબ્દ આપ્યો છે બાઘ. બાઘને તો તમે તો ઓળખો છો, બરાબર ને? તમે ફરવા માટે જાઓ છો બાગની અંદર, એમાં હિંચકા હોય, લપસણી હોય, નાના નાના સરસ મજાના છોડવા હોય, તો તમને ખૂબ મજા આવે છે. ત્યાર પછી છે કીડી. આગળ શબ્દ આપણે જોઈ ગયા કે કીડી એક જીવજંતુ છે. ત્યાર પછી છે સાડી. સાડી મમ્મી પહેરે છે ને એ સાડી. બકરી. બકરી એ પાલતુ પ્રાણી કહેવાય, બરાબર. બકરી કેવો અવાજ કરે? બે બે અવાજ કરે છે અને બકરી દૂધ પણ આપે છે. ત્યાર પછીનો શબ્દ છે કાકડી. કાકડી શાકભાજી કહેવાય, બરાબર. એ કાકડીનું સલાડ પણ તમે ખાતા જ હશો. ત્યાર પછી છે દાતરડી. દાતરડી, દાતરડું તમે જોયું છે, દાતરડું કરતાં જરા નાનું આવે અને બાગકામાં જ્યારે માડીને ફૂલછોડની માવજત ઉછેરવાના હોય છે ને ત્યારે દાતરડીનો ઉપયોગ કરે છે, બરાબર. તો એ શબ્દ છે દાતરડી. તો જુઓ બાળ મિત્રો, આ જ પ્રમાણે તમારે શબ્દોનું વાંચન ઘરે કરતા રહેવાનું છે. થેન્ક યુ.